દ્વારકાધીશ બધાઈને આજ આપણે પ્લોટે સ્લેબ ભરવાનો છે એટલા માટે આમ જો કેટલા માણસ આવી ગયા છે, આમ માણસો કામ કરવા આવી ગયા છે, સ્લેબ ભરવાનું છે એટલા માટે. અને મેં કીધું તમને બધાને બતાવી તો મેં તમને કીધું નહોતું ઓલા વ્લોગમાં આપણે કાલ સ્લેબ ભરવાનો છે એટલે આજ સ્લેબ ભરવાનો છે. જો કે આવડા વ્લોગ તમારે એ વ્લોગની પહેલાં પછી ગમે ત્યારે આવી શકે છે જો. અને હમણાં તો કાંઈ વરસાદ આવું કરે છે તો તે આવ્યો તો વરસાદ સાટા આવ્યા હતા ખાલી, બાકી આમ નથી. અહીંયા વરસાદ નથી, બાકી સુરત ને એ બાજુ બહુ પીડો છે, બહુ એટલે થોડોક એમ. હજુ વાદળા થઈ જાય આગળ તમને સ્લેબ ઉપર જઈને બતાવું, કાંડો મજા આવે એવું છે. ફાઇનલી માલ બનાવવાનું થઈ ગયું છે ચાલુ. આમ જો અહીંયા મિત્રો વરસાદની વાર હતી ને વરસાદ આવ્યો હતી જો છે. જો કે આપણે કઈ વાંધો નથી કેમ કે ફૂલ બાકા જીકી હાલે છે. હું આખો પલ્લી ગયો આમ જો, ભલે વરસાદ આવતો હતો તારે સમજો સાટા ભરવાનો એ ફાઇનલ છે, એમાં શંકાના સ્થાન કઈ છે નહીં. ચાલુ વરસાદ હો, બાકી આમ જો દેખાય તમને આ જો ભીનું થઈ ગયું બધું થઈ ગયું. બાકી વરસાદ આવે ફાઇનલ છે, એમાં કોઈ શંકાના સ્થાન છે નહીં. અને ઉપર ચડવું છે પણ આમાં કેમ ચડવું કઈ ખબર નથી પડતી. અને એક બાજુ વરસાદ છે, પલળવાની બીક છે ને ઉપર ચડવું હોતી છે સ્લેબની. વરસાદ હતો પણ ગાંડા હેરાન કર્યા હો. આમ જો વીજળી થાય છે ઘડીક થાય જો થઈ આગળ જો અવાજ આવશે એવું મને લાગે છે. ઘડીક વીજળી થાય એ બાને તમે સબસ્ક્રાઇબ કરી નાખો. બાકી તો કાગળ ઠાકો પડ્યો. જઈ આપણે કેમેરો ચાલુ કરીને તો એ કોઈ વીજળી ન થાય. આગળ જજો કેમેરો બંધ કરો ને એટલે સીધી અહીંથી આમ થાય ને આમ થાય. ચાલો વીજળી તો કાંઈ થઈ નહીં. આપણે છે ને આ બધાને ચા ને એવું કંઈક નાસ્તો કરાવી દઈએ થોડો ઘણો એમ. બીલું વર્જો અહીંયા પાર્કિંગમાં નહીં પણ ગોડાઉનમાં પડ્યું છે. હમણાં કેટલા દીની આગાહી છે કે ખબર નથી પડતી. નકરો વરસાદ આવ્યા કરે અને પાછો વયો જાય. જોકે આજ તો આવડો આ વરસાદ છે ને આજ જ આવ્યો છે. અહીંયા બાળ બધું પલળી ગયું, કાંઈ વાંધો નહીં હાલે. સમજો કાળું વાદળું. અને એક વાત તમને બધાને કહેવી છે કે જો 2 સાટા ખાલી વરસાદ પડે ને, હજુ હું સ્ટોરીઓ જોઈ ને એવો બધાની 2 સાટા વરસાદ પડે ને ત્યાં તો સીધો એક આમ વિડીયો ઉતારે સ્લેબ ઉપર ચડીને અને સીધી આમ મોસમ કે ઈ ગીત હોય ને કાળી વાદળડી લ્યો. ફાઇનલી સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે આમ જો. અને છોકરો હમણાં એની કાવાસાકી લઈને ગયો તો આમાંથી. અને અહીંયા જો આપણે દાદરા ભરવાનું કામ થઈ ગયું છે ચાલુ. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણો સ્લેબ ભરાઈ ગયો છે આમ જો. અને ઢાંકી હોતે દીધો છે. અને વરસાદ છે ને ઊભું રહેવાનું નામ નથી રાખતો. આમ જુઓ તમે ખાલી વરસાદ આવ્યા કરે છે ને અમે બધા પહેલા કરીએ છીએ. અને અત્યારે વાગ્યા છે કેટલા 3 વાગી ગયા છે. અને અહીંયા તો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે આમ જુઓ. બાકી વ્યૂ એક નંબર આવે છે આમ જુઓ, મસ્તીનો વ્યૂ આવે છે. અને પલ્લી તો પૂરા જ ગયા છે. હવે જે કર્યું બીજું તો હું આમ જો ઢાંકી બાકી દીધો ને તો આમાં સ્લેબ છે ને પાકો થાય એટલા માટે હવે બધાને હવે રજા આપી દઈ આમ જો. અને વરસાદ કઈ પડ્યો છે ભાઈ બારો ઘડીક તો કરા બરફના ગાંડો પડ્યો હો. બાકી એ વાને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. તો મિત્રો અત્યારે વરસાદ થાય છે અને આમ જો ફૂલે એટલે આમ થોડોક વરસાદ સવારનો ચાલુ છે એમ સમજ. અને હું અત્યારે છે ને ધાબા ઉપર એટલે સ્લેબ ઉપર આટા મારું છું આમ જો. પાછો છત્રી લઈને કેમ કે આમાં છે ને પલ્લી દઈ અને સ્લેબ આપણો ભરાઈ ગયો છે આમ જો મસ્તીનો. અને અત્યારે આટા મારું છું. હવે એમ થાય છે કે છત્રી હાથમાં રાખી છે ને પાછું ઓલા વીડિયાની જેમ ન થાય સારો સીધી વીજળી છે ને સીધી આમ છત્રીની અંદર રસ્તે. તો જો કે એવું ન થાય સમજો. પવન છે કે હજી ચાલુ છે. બાકી ગાંડો પવન હતો કાલે. પવન હતો એટલે તમે વાત પૂછો. વાવાઝોડું ન હોય એની જેવું જ હતું બધું. અત્યારે તો તડકો પડી ગયો છે અને મેં કીધું હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ તો કેમ રહે. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી
રામે રામ ડાયરા ને